નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે આ નવી બુક આવેલી છે 2025ની, એ આપણે એનું સોલ્યુશન જોઈશું. અને આગળના વિડીયોમાં મેં તમને પોયમ આપી દીધેલી હતી. હવે અત્યારે આપણે એનું જે યુનિટ આવે એ રીતે જોઈશું. ફ્રોમ જંગ ટુ જોય, રાધા અ સ્કૂલ ગર્લ એટલે કે રાધા એક સ્કૂલની છોકરી હતી. વોઝ સિટિંગ સેડલી, સિટિંગ એટલે બેસવું, સેડલી એટલે દુઃખી, શી એટલે તેણી, ફોરગોટ હર લંચ બોક્સ, તેણી તેનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન અ ફેરી અપિયર, જસ્ટ એટલે હમણાં જ, થોડીક જ વારમાં, ધેન જસ્ટ ધન એટલે કે એટલામાં જ, અ ફેરી, ફેરી એટલે કે પરી, અપિયર એટલે કે દેખાય. રાધા સરપ્રાઇઝલી, સરપ્રાઇઝલી એટલે કે આશ્ચર્યચકિતથી જુએ છે. વાહ અ ફેરી, વાહ અ ફેરી એટલે કે ખૂબ સરસ, પરી. ફેરી, ફેરી એટલે પરી. યસ આઈ એમ, હા હું છું. વોટ આર યુ, વાય આર યુ સેડ, તું શા માટે દુઃખી છે? રાધા સેડ, રાધા કહે છે, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. આઈ ડોન્ટ, ડોન્ટ એટલે કે ડોન્ટ જે છે એનો મતલબ એવો થાય કે મારી પાસે નથી. માય લંચ બોક્સ એટલે કે મારો નાસ્તાનો ડબ્બો. ધ ફેરી વેવ્ડ હર મેજિક વોન્ડ એટલે કે પરી, ફેરી છે, વેવ એટલે હલાવી, હર મેજિક એટલે કે ચમત્કારથી, વોન્ટ એન્ડ સડનલી એટલે કે લહેરાવે છે અને અચાનક. 5 કલરફુલ લંચ બોક્સ અપિયર ઇન ફ્રન્ટ ઓફ રાધા એટલે કે રાધાની સામે 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાય છે. રાધા અમેઝડ, અમેઝડ એટલે આશ્ચર્યચકિત. વોટ આર ધીઝ, આ શું છે? ફેરી, પરી કહે છે, ધીઝ આર સ્નેક્સ ફોર યુ, આ તમારા માટે નાસ્તો છે. રાધા સેડ, રાધા કહે છે, આઈ એમ વેરી હંગ્રી, મને ખૂબ જ ભૂખ લાગી છે. એંગરલી, એંગરલી એટલે કે ઉત્સાહથી. અહીંયા એંગરલી કીધું છે, એંગરલીનો મતલબ થાય ઉત્સાહથી. ઓપન ધ લંચ બોક્સ એટલે કે લંચ બોક્સ ખોલે છે અને એમાં શું નીકળે છે? ગાજર, જે રાધાને બિલકુલ ભાવતા નથી. તો રાધા કહે છે, આઈ ડોન્ટ લાઈક ધેમ, મને ગાજર ભાવતા નથી. તો એને શું ભાવે છે? તો કે પીઝા, આઈ વોન્ટ પીઝા, મને પીઝા ભાવે છે. વાય શુડ આઈ ઈટ કેરેટ, હું શા માટે કેરેટ ખાઉં, હું શા માટે ગાજર ખાઉં? હવે ફેરી છે એ ગાજરના વિશે કહે છે કે ગાજર ખાવાથી શું થાય? તો ફેરી સે, કેરેટ હેવ વિટામિન એ, કેરેટમાં શું છે? વિટામિન એ. દે વિલ મેક યોર આઈઝ શાર્પર, અને તે તારી આંખોને તેજ કરે છે. રાધા સિંગ્ડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. સિંગ્ડ એટલે કે નિસાસો નાખે, હાશ એમ કરે ને, એને નિસાસો નાખ્યો કહેવાય. એન્ડ ઓપન ધ લંચ બોક્સ, બીજું લંચ બોક્સ એ ખોલે છે અને એમાં પણ શું નીકળે છે? સ્પિંચ, સ્પિંચ એટલે કે પાલક. ફેરી સેડ, ફેરી કહે છે, યસ ઇટ મેક્સ સ્ટ્રોંગ એટલે કે તને મજબૂત બનાવે છે. એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી, અને તને ખૂબ જ એનર્જી આપે છે. રાધા ફ્રોન્ડ, રાધા એ ભાવ ચડાવીને કહ્યું, ભવા ચડાવીને, ભવા ચડાવી એટલે નેણ ઊંચા કરવા. રાધા સે, આઈ વોન્ટ બર્ગર, મને બર્ગર ખાવું છે. વોટ ઇઝ ઇન થર્ડ લંચ બોક્સ એટલે કે ત્રીજા લંચ બોક્સમાં શું છે? ફેરી સેડ, ફેરી કહે છે, એપલ્સ, સફરજન.
દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી, અને એમાં ફાઈબર હોય છે જે તારા પેટને ખુશ રાખે છે. રાધા ઓપન ધ 4th લંચ બોક્સ એન્ડ ગ્રાઉન્ડ. રાધા છે એ ચોથું લંચ બોક્સ ઓપન કરે છે અને ગ્રાઉન્ડ એટલે બૂમો પાડે છે. રાધા સેડ, ઓ નો, બીન્સ. ઓ ના, તો કઠોળ છે. યસ, બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. હા, બીન્સ એટલે કે હા, કઠોળ છે જે તારા સ્નાયુને મજબૂત કરે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ લંચ બોક્સ, અને છેલ્લો લંચ બોક્સ ખોલે તો એમાં શું હોય? ઓરેન્જ. રાધા સે, ઓરેન્જ વાય? ઓરેન્જ શા માટે? નારંગી શા માટે? ફેરી સેડ, orange have vitamin C which protect you from getting sick. ઓરેન્જમાં વિટામિન સી હોય છે જેના લીધે તમે બીમાર પડતા નથી. રાધા પોચ્ડ એટલે કે રાધા બોલે છે. રાધા સેડ, બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા. રાધા કહે છે પરંતુ મને નૂડલ્સ, બર્ગર અને પીઝા ખાવા છે. મારે ગાજર, કઠોળ એવું બધું એને ખાવું હતું નહીં. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તમે શા માટે એને નથી લાવતા? ફેરી, ધોઝ ફૂડ વીકલ યોર ટી હેલ્થ. એટલે કે પરી છે એ કહે છે કે તારું સ્વાસ્થ્ય હોય એને નબળું કરે છે. ફ્રૂટ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. એટલે કે ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ સ્વસ્થ હોય છે. રાધા થોટ ફોર અ મુમેન્ટ. રાધા એક ક્ષણ માટે વિચારે છે. રાધા સેડ, ઓકે આઈ વિલ ઈટ ધેમ બટ આઈ હેવ પીઝા સમટાઈમ. એટલે કે સારું, ઠીક છે, હું આ ખાઈશ પણ મને પીઝા પણ જોઈશે. ધ ફેરી સ્માઇલ. ફેરી હસે છે. વ્રિંકલ એન્ડ ફ્લુ ઇન્ટુ ધ એર. આંખ મીચી અને હવામાં ઉડી જાય છે. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા એને રોકવાનો પ્રયત્ન કરે છે. રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. રાધા તેની પાછળ દોડે છે અને પલંગ પરથી પડી જાય છે. હર આઈસ ઓપન એટલે કે તેની આંખ ખુલે છે. એટ ધેટ મુમેન્ટ, તે જ સમયે રાધા સ્માઇલ, ઓહ ઇટ્સ ડ્રીમ. ઓહ, આ તો સપનું હતું. ત્યાર પછી અહીંયા એક્સરસાઇઝ જોઈએ કે ફેર, હેલ્થી અને અનહેલ્ધી. તો અહીંયા શાક રોટલી આપેલા છે તો એ હેલ્ધી છે. ખીચડી પણ હેલ્ધી છે. નૂડલ્સ અનહેલ્ધી છે. બીન્સ એટલે કે કઠોળ હેલ્ધી છે. ત્યાર પછી અહીંયા મેચિંગ્સ આપેલા છે એટલે કે જોઈન્ટ કરવાના છે. ઓરેન્જ તો વિટામિન સી, બીન્સ તો મેક યોર મસલ્સ સ્ટ્રોંગ, એપલ હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી, સ્પિંચ તો મેક યુ સ્ટ્રોંગ, કેરેટ વિટામિન એ. ત્યાર પછી અહીંયા તમને રેન્સ આપેલી છે. ઈટ ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ એટલે કે ગાર્ડનમાં હોય છે ગ્રીન અને બ્રાઇટ હોય છે ફ્રૂટ અને વેજીટેબલ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો જેથી આગળના વિડીયો મળતા રહે.